ફાઇનલી બધા મળી ગયા છે. આ છે આપણા વ્લોગમાં નવા માર્ગી બેન. કુવા કાંઠે કાળુભાઈ ધૂણે. શ્રીમન્નારાયણ. હેલો મિત્રો, જય મુરલીધર, જય મસનભાઈ. કિરણ આઈ વ્લોગમાં તમારું દિલથી સ્વાગત છે. તો મિત્રો આપણે 1 મહિના જેવું થઈ ગયું આપણે વ્લોગ નથી ઉતાર્યો. સુજલબેન ગયા પછી, કેમ કે હું એકલી હું એકલામાં તમને બતાવું છું. મારે રોજ ખાલી ખોટો તમને પણ કંટાળો આવે, એટલે એના કરતાં આપણે ક્યારેક વ્લોગ મૂકશું હવે. અને આજે તો અમારા મુંગેરે મહેમાન આવે છે, તો મહેમાનને હમણાં આપણે લેવા જવાનું છે. હું પણ એમની રાહ જોઉં છું. હવે આવે એટલે બસ છે, અને બસ આજે રાતે અમે નીકળશું બહાર જવા માટે. તો સારું મિત્રો, હાલો મહેમાન આવે એટલે સૌથી પહેલાં આપણે મહેમાનને મળી લઈએ. બાય બાય. જય મુરલીધર, જય મોહનભાઈ. તો મિત્રો અમે ફાઇનલી બધા મળી ગયા છીએ. આ છે આપણા વ્લોગમાં નવા માર્ગી બેન. આપણો કલેજો છે એટલે અમે બધા હવે દ્વારકા જવા રવાના થાય છે. હવે ટ્રેન બેન પહોંચી છે એકચ્યુઅલીમાં. આહા મારી આ છેલ્લી ટ્રીપ છે, બરોબર? હવે ક્યાંય ગયા એટલે ઘરે આટલું બધું ન હોય. સારું હાલ આમાં ભાઈ એડવર્ટાઈઝ ના આવે. આને તો એક મોદીની જેમ હાવ ફોન ચાલુ જ રહે. ભાવિનભાઈ મોદ. રામ રામ ની સીતારામ, જય દ્વારકાધીશ. ધીમા 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 પલ્લા કાપતા 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 સૌરાષ્ટ્રની ધીમી ધરતીમાંથી અમે ઓખા મંડળ ઉપર જઈએ છીએ. અને ધીરા 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 એવી ટ્રેન હાલે છે. ધીરા ધીરા વગાડ હવે મારા કાળિયામાં વાગે છે. એવી રીતે ભગવાન દ્વારકાધીશના જેમ શરણો પખાડવા અમે જઈએ છીએ. તો જોતા રહેજો અમારો બ્લોગ. ઉડાડો ને પૈસા ઉડાડો. નગરી રૂડી શોભતી મારું વિરાજે. ત્યારે ઠાકર ચાલે હાથ, એનું હાગું કોઈ ના થાય, એનો ઠાકર માન બાપ. आँखें झलक जगाया सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, भोलेनाथ, भोलेनाथ. ओ अंग विभूति गले रुद्रमाला शेष नाग लिपटायो और बाल चंद्रमा घर घर यलक जगायो, घर घर यलक जगायो. नगर में जोगी आया. देव હું તને પૂછું, ફ્રીજમાં રાખવા છતાંય ગરમ. અચ્છા ઠીક હે. હા તો જો ભાઈ પો પછી હવે ચાલુ કરો પડે. આને પૂછો હાલો. કુવા કાંઠે કાળુભાઈ ધૂણે. કુવા કાંઠે કાળુભાઈ ધૂણે.
કયા કાંઠે કાળુભાઈ ધૂણે? ઠંડીના હે? ઠંડીના ઠંડીના? એટલે હું ઠંડીના ધૂળે એમ ક્યાં માતાજી આવે हमसे तो नहीं એટલે વળી શું થતું છે બેન તમને કઈ તમારે કદાચ પાનારો હોય ને ખબર હોય તો ભાઈએ બહુ અઘરો સવાલ આ પૂછ્યો છે. ભાઈ બહુ અઘરો સવાલ પૂછ્યો છે કે માંડવી ઘઉં બાજરો ચોખા એને આમ મુઠ્ઠી ભરીને ઊંચો ઘા કરવાનો હે? ગમે એક વસ્તુ લેવાની ઊંચો ઘા કરવાનો નીચે ન આવી જોઈએ કઈ રીતે નીચે ન આવે બાષ્પીભવન થઈ જાય તો બરોબર છે હા હવે એ ભાઈ પાસેથી જ આપણે જાણીએ હાલો હવે જાણવું જ પડશે આમાં માંડવીનો ફોટો બદલી દો તમે કામ કરો નાણો દેખી નીચે નથી પડવાનો ને આખું હોય ને ફેકમાં આખી હોય નાણો દેખી નીચે નથી પડવાનો આપણે માંડવીનો ઘા કરીએ તો પણ ઈચ્છા કીધું માંડવી માંડવીનો તો ઘા કરી માંડવી કેટલી જાણો નાણો પડે નાણો પડે તમે પૂછો તો જાણો ઓકે આઈ વેરી વેરી સોરી મિત્રો તો આપણને તરત જ જવાબ મળી ગયો છે કે માંડવી કહેવાનું એમ કે દાણો હેઠો ન પડવો જોઈએ એટલે એ ભાઈ એમ કીધું કે આખું બખોલું ભરીને લેવાનું એટલે શીંગ લેવાની ખોફા હોતી લેવાની આમ ઊંચો ઘા કરો એટલે દાણો નહીં પડે શીંગ પડશે ઓકે આઈ એમ તો આમ તમે રેડી છો તમે સાચા છો યુ આર રાઈટ આમ છે તારા મામા આમ છે મારા મામા બે વયા કાસડા આ વાટે કોને કાક વિચારાઈ ગયો હે ભાઈ એટલે હું થયું આપણે ગો હોય ને ગો એને આપણે કપડા વસ્ત્રો પહેરાવા છે ઘાઘરી હોને ઘાઘરી પહેરાવાની તો મિત્રો ભૂખ લાગી બહુ જ જોરદાર ને બાલાજી તો ન જડ્યું પણ જે જડ્યું ખાઈ લીધું અમે બહુ ભૂખ લાગી છે ભક્તિ લાગી ગઈ છે ભાઈ શ્રીમન નારાયણ નારાયણ કિરણબેન ભક્તિ માલિક તો મિત્રો આપણે અત્યારે બધા દ્વારકા પૂગી ગયા ને વાગ્યા અત્યારે કેટલા છે 5 કે મિત્રો 5 વાગી ગયા 5:23 થઈ ગઈ તો હવે આપણે અહીંથી ડાયરેક્ટ સીધા સમાજવાડી વયા જઈએ બીજી કઈ લપ કર્યા વગર સારું હાલો તો મિત્રો આપણે આપણા સમાજે પહોંચી ગયા છીએ ને હવે આપણે ભાઈ લેવા આવે છે થોડીક વાર નાસ્તો બાસ્તો કરી લઈ પછી ભાઈને ત્યાં થોડોક લાભ દઈએ અને પછી આપણે દ્વારકાધીશે પગે લાગવા જઈએ હું પણ જાઉં ને તમને પણ લગાડું વજનભાઈના ઘરે આવી ગયા છીએ ધીમી લો જો કાઢું
તો હવે આવી છે બેન આપણે ફ્રેશ થઈ જાય કપડાં બપડા બદલાવી લઈ હા એમ તો સારું હાલો મિત્રો આપણે વ્લોગને અહીંથી વિરામ આપીએ છીએ બાય બાય